હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે એકદમ સરસ દેશી વાનગી લઈને હું આવી છું. અડદની દાળ, બાજરાનો રોટલો, લસણની ચટણી. એકદમ સરસ દેશી વાનગી છે અને આજે હું મસ્ત મજાની એકદમ સરસ ટેસ્ટી એવી ચટણી બનાવીશ. આજે હું ચટણીની રેસીપી તમને આપીશ, તો ચાલો જોઈ લઈએ. એકદમ દેશી વાનગી આજે અડદની દાળ, બાજરાનો રોટલો અને લસણની ચટણીની રેસીપી. ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ મસ્ત સરસ એકદમ દેશી વાનગી બનાવીશું. મેં તમને કહ્યું એમ આપણે અડદની દાળ અને બાજરાના રોટલા અને સાથે લસણની ચટણી આજે આપણે બનાવીને તૈયાર કરીશું. એકદમ દેશી વાનગી આપણે આજે બનાવીશું. તો એના માટે મેં અડદની દાળ લીધેલી છે. એક વાટકો અડદની દાળ લીધેલી છે. આપણે તેને એક વાસણમાં લઈ અને આને આપણે 2-3 પાણીએથી સારી રીતે ધોઈ લેવા. હું આને 2-3 પાણીએ સારી રીતે ધોઈ લઉં. આ અડદની દાળને મેં 2-3 પાણીએ સારી રીતે ધોઈ અને સાફ કરી લીધી છે. હવે આપણે આને બાફી લેવાની. જે આ અડદની દાળ આપણે ધોઈને સાફ કરેલી છે તે આમાં ઉમેરી દઈશ. ને આમાં હું અડધી ટીસ્પૂનથી પણ ઓછો હળદર પાવડર ઉમેરી દઈશ ને અડધી ટીસ્પૂન જેટલું નિમક. ને સેજ આપણે આને હલાવી લેશું, બધું મિક્સ થઈ જાય. હવે હું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસ ઉપર આને 4 થી 5 વિસલ કરી લઈશ, જેથી કરીને દાળ એકદમ સરસ બફાય. કુકરની 4 વિસલ થઈ ગઈ છે અને એનું હવા પણ નીકળી ગઈ છે બહાર. તમે જોઈ શકો છો દાળ પણ સરસ બફાઈ. દાળ પણ સરસ આ રીતે બફાઈ ગઈ. હવે આને હું બ્લેન્ડર મારીશ, પણ બ્લેન્ડર આપણે કેટલું મારવાનું છે? થોડુંક જ બ્લેન્ડર મારવાનું છે. એકદમ ક્રશ નથી કરી નાખવાની. કોક દાણો રહીએ ને તે રીતે આપણે તેને ક્રશ કરવાની છે. એકદમ ક્રશ નથી કરવાની. તો હું આને ચાલુ બંધ કરી અને બ્લેન્ડર મારી દઈશ. ને આમાં હું 1 કપ જેટલું પાણી પણ ઉમેરી. તમે જોઈ શકો છો આમાં આપણે પાણી સાવ ઓછું છે, બધું પાણી બળી. એટલે હું અત્યારે સેજ ગરમ કરેલું પાણી ઉમેરવાનું છે, ઠંડુ પાણી નથી ઉમેરવાનું. મેં અહીં 1 કપ પાણી ઉમેરી દીધું છે. હવે હું આને બ્લેન્ડર મારી દઈશ. રીતે મેં એને બ્લેન્ડર મારી દીધું. તમે જોઈ શકો છો કોક દાણા એમાં આપને દેખાય છે. સાવ સ્મૂથ નથી કરવાનું. ને ઘાટી પાતળી દાળ તમારે જેવી જોતી હોય ને તે પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું. કોઈને ઘાટી પસંદ હોય, કોઈને પાતળી પસંદ હોય, તો જેવી પસંદ હોય ને તેટલું પાણી તમે ઉમેરી શકો. તો આપણી આ દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે દાળનો વઘાર કરીશું, કેમ કે દાળ આપણે ગરમ રાખીશું. હું અહીંયા 8-10 કળી લસણની લઈશ, જે આપણે ખાંડણીમાં ઉમેરી દેશું. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ને ચપટી 1 નિમક નાખી દઈશ, જેથી કરીને લસણ ફટાફટ વટાઈ જાય. હવે આને હું વાટી લઈશ. આજે લસણની પેસ્ટ મેં બનાવી અને તૈયાર કરી લીધી છે. આ રીતે આપણે પેસ્ટ બનાવી લેવાની અને આપણે એક વાસણમાં લઈ લેશું. આપણે આ દાળમાં નાખવાની પેસ્ટ બનાવેલી છે લસણની. જો તમે લોકો લસણ ખાતા હોય તો આ રીતે પેસ્ટ બનાવી લેવાની, નહીતર એમને દાળનો વઘાર કરી નાખવાનો. આપણે આ દાળના વઘારમાં ઉમેરીશું. આ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે હું ચટણી બનાવી લઈશ. જે ખાંડણીમાં આપણે લસણ વાટેલું તે જ ખાંડણીમાં હું પાછું 15-20 કળી જેટલું લસણ છે તે ઉમેરીશ. તેમાં હું 2 લીલા મરચા અને 1 નાનો ટુકડો આદુનો ઉમેરીશ અને થોડાક લીલા ધાણા ભાજી. માં 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન નિમક. આ બધી વસ્તુને હું વાટી લઈશ. આ રીતે અધકચરું વટાઈ જાય ને પછી આપણે તેમાં 1 ચમચી ખાંડ ઉમેરીશું. ખાંડ ઓપ્શનલ છે, તમારે નાખવી તો નાખી શકો અને ના નાખો તો પણ ચાલે. અને હું આને પાછું વાટી લઈશ. ચટણી સરસ વટાઈ ગઈ છે. એમાં હું અડધા લીંબુનો રસ ઉમેરીશ. આપણે ખાંડ એટલા માટે જ ઉમેરેલી છે કે આપણે ચટણી સરસ ખાટી મીઠી બનાવીશું. ને આપણે આમાં મિક્સ કરી દેશું. તો આપણી ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ. તમે જોઈ શકો છો એકદમ મસ્ત જ સરસ. તો ધાણા ભાજી, મરચા અને લસણની ચટણી બનીને તૈયાર છે. ચટણી એક વાસણમાં લઈ લેશું. અને તમારે તીખાશ વધારે જતી હોય તો લાલ મરચું પાવડર અથવા તો લીલું મરચું પણ તમે વધારે ઉમેરી શકો. અત્યારે આપણે આટલી તીખી રાખેલી છે. તો આપણી ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. દાળ માટે મેં અહીંયા આદુ, મરચું અને ટમેટું કટ કરી લીધેલું છે. ને આમાં હું જે આપણે દાળ બનાવેલી છે તે ઉમેરી દઈશ. વઘાર માટે આપણે પહેલા તૈયારી કરી લેશું. આપણો વઘાર માટેની દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે વઘાર કરી લઈએ. ગેસ ચાલુ કરીને મેં અહીંયા પેન મૂકી દીધેલું છે. આપણે તેમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. જાજુ તેલ નથી ઉમેરવાનું, 2 ચમચી જ ઉમેરવાનું છે. ને મેં અહીંયા ખડા મસાલા લીધેલા છે. તજ, લવિંગ, બાદિયા, રાઈ, તમાલપત્ર અને 2 સૂકા લાલ મરચા તે આપણે આમાં ઉમેરી દેશું. રાઈ ચટકવા માંડે ને પછી આપણે 1 ટીસ્પૂન જેટલું આખું જીરું ઉમેરીશું અને ચપટી જેટલી હળદર ઉમેરીશ. હળદર આપણે બાફવામાં પણ ઉમેરેલી છે, એટલે હળદર અત્યારે ઓછી ઉમેરવાની. અને અડધી ટીસ્પૂન જેટલી હિંગ, થોડાક મીઠા લીમડાના પાન, જે આપણે આ લસણની પેસ્ટ બનાવેલી છે તે ઉમેરી દેશું આમાં. લસણની પેસ્ટને આપણે આમાં સાતળી લેશું. હવે જે આપણે આ વઘાર તૈયાર કરેલો છે તે ઉમેરીશું. ને જે આપણે આ દાળ બાફેલી છે તે ઉમેરી દેશું. હવે
આપણે આમાં બધું સરસ મિક્સ કરી દેશું. મને દાળ થોડી કાટી લાગે છે એટલે એમાં હું અડધા વાટકા જેટલું પાણી ઉમેરીશ. તમારે જેટલી કાટી જોઈએ ને તે પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું. અત્યારે હું મીડિયમ રાખીશ, બહુ એકદમ ઘટ પણ નહીં અને એકદમ સાવ પાતળી પણ નહીં. હજી થોડી વાર આપણે એને ઉકાળીશું તો હજી થોડી પણ ઘટ થશે. હવે આપણે આમાં મસાલા કરી લઈએ. 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશ, કેમ કે આપણે જે લસણ વાટેલું તેમાં 1 ચમચી ઉમેરેલું જ હતું એટલે મેં અત્યારે 1 ચમચી ઉમેરીશ. તમારે વધારે તીખું જોતું હોય તો તમે વધારે પણ ઉમેરી શકો. 1 ચમચી ધાણા જીરું પાવડર ને અડધી ટીસ્પૂન થી પણ ઓછું હું નિમક ઉમેરું છું. તમારે અત્યારે ચેક કરી અને પછી ઉમેરવાનું, કેમ કે આપણે દાળ બાફી તેમાં પણ નિમક ઉમેરેલું હતું અને અત્યારે આપણે જે લસણ વાટેલું તેમાં પણ નિમક ઉમેરેલું હતું. સેજ ચેક કરી લેવાનું. અને 1 ચમચી હું ખાંડ ઉમેરીશ. આપણે આમાં લીંબુનો રસ પણ ઉમેરીશું એટલે સરસ ખાટી મીઠી દાળ બનાવીને તૈયાર કરીશું. આ બધી વસ્તુને આપણે આમાં મિક્સ કરી લેશું. હવે આપણે આ દાળને સરસથી ઉકાળી લેશું. આપણે એને બીજા ગેસ ઉપર ઉકળવા મૂકી દઈએ ત્યાં સુધીમાં આપણે આ બાજુ રોટલા બનાવી લઈએ. તાવડી પણ ગરમ મૂકી દીધેલી છે તો આપણે બાજરાના રોટલા બનાવી લઈએ. મેં અહીંયા બાજરીનો લોટ લીધેલો છે રોટલા બનાવવા માટે. મેં 1.5 કપ જેટલો બાજરીનો લોટ લીધેલો છે. આનાથી આપણા 2 રોટલા આરામથી બની જશે. આપણે તેમાં પાણી ઉમેરીશું. આને મિક્સ કરી લેશું. એકારે બધું ઉમેરી દેવાનું. જેમ જોઈએ તે રીતે પાણી ઉમેરતી જવાનું અને તેનો સરસ સોફ્ટ કણક બાંધીને તૈયાર કરવાની છે. આપણે આનો કણક એકદમ ટાઈટ નથી રાખવાની, ઢીલી રાખવાની છે. અને બાજરીના રોટલા બનાવીએ ને ત્યારે આપણે એકારે બધી કણક બાંધવાની નથી, 2 રોટલાની જ કણક બાંધીને તૈયાર કરવાની. આ રીતે આપણે એના 2 ભાગ કરી દેશું અને સેજ પાણી વાળો હાથ કરી અને આને આ રીતે મસળવાનો છે લોટને સરસથી. 1 મિનિટ માટે આપણે આને સારી રીતે આ રીતે મસળી લેવાનો છે લોટને. અને જ્યારે આપણે લોટ આ રીતે મસળતા હોઈએ ત્યારે રોટલા બનાવવા ચાલુ કરીએ ને તે પહેલા જ આપણે ગેસ ચાલુ કરી અને તાવડીને ગરમ મૂકી દેવાની, જેથી કરીને તે સરસ એકદમ ગરમ થઈ જાય. તાવડીનું ટેમ્પરેચર પણ ફૂલ જ હોવું જોઈએ. ફૂલ ગેસ ઉપર જ આપણે આ રોટલા બનાવવાના હોય. લોટ આપણો મસળાઈ ગયો છે. હવે આ રીતે આપણે તેને મોટો લુવો બનાવી લેશું. સેજ પાણી વાળો હાથ કરી ગોળો બનાવી લેવાનો. હવે રોટલાને આપણે ઘડી લેશું. હાથેથી જ ઘડશું. પાણી વાળો હાથ કરી લેવાનો. બધી સાઈડ ફેરવી દેવાનો પાણી વાળો હાથ કરી. આ રીતે આપણે સાઈડનો જેનો કિનારીનો ભાગ છે ને તેને આ રીતે પેલા દબાવીને પાતળી કરી લેશું, કેમ કે વચ્ચેથી આપણે જ્યારે રોટલો ઘડીશું ત્યારે પાતળો જ થશે. અને પાછો ભીનો હાથ કરીને સાઈડની કિનારીમાં જે કઈ ક્રેક આવ્યા હશે ને તે બધા પેક થઈ જશે. આ રીતે પાણી વાળો હાથ ફેરવશું ને એટલે આપણે બંને હાથ પાણી વાળા કરીશું અને હવે આપણે આને ઘડી લેશું. આ રીતે વચ્ચે વચ્ચે સાઈડની કિનારી ઉપર પાણી વાળો હાથ ફેરવતો જવાનું ને હાથ પણ આપણે સાથે ભીનો કરતા જશું. રોટલો બનીને તૈયાર થઈ ગયો છે અને તાવડી પણ ગરમ થઈ ગઈ છે. હું તેમાં નાખી દઈશ. એ રોટલો બને છે ત્યાં સુધી આપણે આ જે લોટ છે તેને પણ 1 મિનિટ માટે મસળી લેશું. જે લોટ છે તેને આ રીતે પાછો આપણે ગોળો વાળી લેશું. હવે આપણે આ બાજુથી રોટલો ચડી ગયો છે તેને હું તાવીથાની મદદથી પલટાવી લઈશ. આ રીતે એક બાજુથી સરસ થોડોક ચડી જાય ને પછી આપણે તેને પલટાવી અને બીજી બાજુ હવે એને થવા દેશું. આ રીતે સરસ એકદમ ક્રિસ્પી થઈ જાય ને ઓલી બાજુથી પછી આપણે તેને પલટાવીશું. જો સરસ ક્રિસ્પી શેકાઈ ગયો છે. હવે આપણે આને સીધો ગેસ ઉપર જ હું લઈ લઈશ. ને તમે તાવડીમાં ફૂલાવો હોય તો તેમાં પણ કરી શકો. આ રીતે સરસ ફૂલી જાય ને પછી આપણે બંને બાજુથી સરસ એકદમ ક્રિસ્પી તમારે જેવો જોઈએ તેવી રીતે તમે શેકી શકો. આપણો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. મસ્ત ફૂલીને દડા જેવો થઈ ગયો છે ને. હવે આપણે આ રોટલાને ખોલી નાખીશું. અને બાજરાનો રોટલો છે તો ઘી તો બહુ જાજુ જોઈએ, એકદમ ઘી લગાવી દેશું આપણે આમાં. તો આપણા બાજરાનો રોટલો બનીને તૈયાર થઈ ગયો કમ્પ્લીટ. તો આ બીજો રોટલો પણ બનીને તૈયાર થઈ ગયો. આપણા બંને રોટલા બની ગયા છે. દાળ પણ સરસ ઉકળી ગઈ છે અને ઉકળા પછી તમે જોઈ શકો છો ઘટ થઈ ગયું વધારે. હું એમાં 1 લીંબુનો રસ ઉમેરીશ અને આપણે આને મિક્સ કરી લઈશું. ને આપણે લીંબુનો રસ ઉમેરીએ તે પછી તમારે ચેક કરી લેવાનું, કોઈ બી વસ્તુ ઘટતી હોય તો તમે પાછી ઉમેરી શકો. તો આપણી દાળ પણ બનીને સરસ તૈયાર થઈ ગઈ છે. આપણે ગેસ ઓફ કરી દેશું અને ઉપરથી હું થોડાક લીલા ધાણા ભાજી ઉમેરી. તો મસ્ત મજાની અડદની દાળ પણ બનીને તૈયાર થઈ ગઈ. બાજરીના રોટલા બની ગયા, લસણની ચટણી બની ગઈ. આપણે બધું બની ગયું છે તો સર્વ કરી લઈએ. તો આપણે તેને સર્વ કરીશું. દાળને થોડાક લીલા ધાણા ભાજી ઉમેરીશું. સાથે આપણે જે આ લસણની ચટણી બનાવેલી છે, લસણ મરચા અને ધાણા ભાજીની, તે સર્વ કરીશું. અને બાજરાનો રોટલો છે તો ગોળ તો જોઈએ જ, તો સાથે હું ગોળ પણ સર્વ કરીશ. સાથે ખીચિયા પાપડ પણ હું સર્વ કરીશ. તો તૈયાર થઈ ગઈ છે એકદમ મસ્ત મજાની એકદમ સરસ દેશી થાળી આપણી. આ
તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની આપણી એકદમ દેશી થાળી. અડદની દાળ, બાજરાનો રોટલો, લસણની ચટણી, ગોળ અને ખીચિયા પાપડ. ખાવાની તો મજા જ પડી જાય આવી વસ્તુ મળી જાય તો. આજની આ દેશી થાળીની રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો તૈયાર છે બાજરાનો રોટલો, અડદની દાળ, લસણની ચટણી, ગોળ અને ખીચિયા પાપડ. તો અત્યારે શિયાળાની ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે. તો શિયાળામાં આપણે આવી થાળી જમવાની મળી જાય ને તો મજા જ પડી જાય. મસ્ત મજાની એકદમ સરસ દેશી થાળી આજે આપણે બનાવીને તૈયાર કરેલી છે.